જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના। આજે હું તમારી સાથે શેર કરીશ મુતંજન બનાવવાની રેસીપી। મુતંજન એક ડેઝર્ટ છે, એક સ્વીટ ડીશ છે, બહુ ડિલિશિયસ બનીને તૈયાર થાય છે અને એકદમ ખીલેલો મુતંજન આજે આપણે ઘરે જ બનાવીને રેડી કરીશું। તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી ક્લિક કરજો। તો અહીંયા મેં બાસમતી શીલા ગોલ્ડન રાઈસ લીધા છે, તેને 45 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખ્યા છે। એકદમ સરસ પલળી પણ જાય છે અને ચોખાની લંબાઈ પણ થોડી વધી જાય છે। અહીંયા મેં 400 ગ્રામ ચોખા લીધા છે। તો હવે તેને બોઇલ કરીશું। તો મેં અહીંયા પાણી પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેની અંદર 1 ચમચી ઘી પણ એડ કરી દીધું છે। એકદમ સરસ પાણીમાં બોઇલ આવી જાય પછી જ આપણે ચોખાને એડ કરવાના છે, તેનું ખાસ ધ્યાન રાખવું। અને ચોખાને એકદમ સરસ 100% કૂક કરવાના છે, 70-80% એવું નહીં, એકદમ 100% પરફેક્ટ ચોખા કૂક થઈ જવા જોઈએ। તો ચોખાને કૂક થવા 15 મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને 15 મિનિટમાં એકદમ સરસ ચોખા કૂક થઈ જાય છે એકદમ 100%। તો તેને હવે પાણીમાંથી બહાર કાઢી લઈશું અને તેને એક મોટા વાસણમાં ખુલ્લા કરી દઈશું ચોખાને। તો એકદમ સરસ ચોખા ઠંડા થઈ જાય એટલા માટે। હવે મુતંજનના વઘાર કરવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેની અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું। મુતંજન બનાવવામાં તેલનો ઉપયોગ નથી કરવાનો, ઘીનો જ ઉપયોગ કરવાનો છે, તેની સુગંધ ખૂબ જ સરસ આવે છે એટલા માટે મુતંજન કે જરદો બનાવવામાં ઘીનો જ ઉપયોગ થાય છે। હવે તેની અંદર 3 ઇલાયચી અને 3-4 નંગ લવિંગ એડ કરીશું, તેની પણ સુગંધ ખૂબ જ સરસ આવે છે એટલા માટે જરૂરથી એડ કરવાના। થોડા ઘીમાં શેકાઈ જાય એટલે તેની અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું। તો મેં અહીંયા સૂકા કોપરાને એડ કર્યું છે, બાદામ એડ કરી છે, પિસ્તા એડ કર્યા છે અને થોડા કાજુ એડ કર્યા છે, એકદમ ઊભા કટ કરીને એડ કર્યા છે। ડ્રાયફ્રૂટ્સ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકો છો, જે તમારી પાસે હોય એ એડ કરવાના, બાકી ડ્રાયફ્રૂટ સ્કીપ પણ કરી શકો છો તમે, જે તમને પસંદ હોય તેટલા જ એડ કરવાના। તો ડ્રાયફ્રૂટ એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે તેની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું। આપણે જ્યાં મુતંજન છે એ ચાસણીવાળો બનાવીએ છીએ એટલા માટે થોડું પાણી એડ કરીશું। પાણી ઓછું એડ કરીશું કેમ કે આપણે પછી તેની અંદર ખાંડ એડ કરીશું તો તેમાં પણ ખાંડ પણ પાણી છોડશે એટલા માટે। તો અહીંયા મેં 400 ગ્રામ ચોખા લીધા છે, તો 400 ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની છે। પણ જો અમારા ઘરમાં મીઠું થોડું ઓછું પસંદ કરે છે એટલે મેં થોડી ઓછી ખાંડ એડ કરી છે, પણ તમે જે પ્રમાણે ચોખા લો તે પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની રહેશે। તો ખાંડ નીચેથી ચોંટી ના જાય એટલા માટે તેને થોડીવાર હલાવતા રહીશું, જ્યાં સુધી ખાંડ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી। તો ખાંડ હવે એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે। તો હવે તેને અંદર એકદમ સરસ આવી રીતે તમે ચમચની મદદથી ચાસણી નીચે કરશો તો એકદમ ઝડપથી પડી જાય છે, મતલબ કે આપણી જે ચાસણી છે એ રેડી નથી। જ્યારે ચાસણી એકદમ સરસ રેડી થઈ જશે તો જ્યારે તેને ચમચમાં તમે લેશો તો તે અટકીને નીચે પડશે, અટકીને નીચે પડે એટલે આપણી ચાસણી એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે એવું માની લેવાનું। એટલા માટે તેને એકદમ સારી રીતે બીજી 3-1 મિનિટ જેવું કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે હવે ચાસણી થોડી રૂકીને પડે છે એટલે કે આપણી ચાસણી છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે। તો હવે ચાસણી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે। તો ચોખાને એડ કરવાના છે, ચોખાને એકદમ હળવા હાથે એડ કરવાના છે અને જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દેવાની છે। તો એકદમ હળવા હાથે ચોખાને એડ કરીશું। ચોખા આપણે એકદમ 100% કૂક કર્યા છે એટલે તૂટવાનો ડર રહે છે એટલા માટે, પણ આ જે સેલા ચોખા આપણે ઉપયોગ કરીએ છીએ તે તૂટતા પણ નથી, એટલા માટે જ્યારે તમે આ રેસીપી બનાવો તો ચોખા એકદમ સરસ લેવાના છે, સારી કંપનીના। તો ચોખાને હળવા હાથે ચાસણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે, જેથી ચાસણી ચોખામાં ઓબ્ઝર્વ થઈ જાય એટલા માટે। તો તેને એકદમ હળવા હાથે જ મિક્સ કરી લેવાના છે ચોખાને, અને હળવા હાથે મિક્સ કર્યા પછી 2 થી 4 મિનિટ માટે તેને કૂક કરીશું ઢાંકણ બંધ કરીને, પાણી બળી જાય એટલા માટે। તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને હવે ચેક કરી લઈએ। તો ચાસણી એકદમ સરસ ચોખાએ ઓબ્ઝર્વ કરી લીધી છે અને બિલકુલ પાણી નીચે નથી રહ્યું, એકદમ સરસ ચોખામાં ચાસણી ઓબ્ઝર્વ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ
ચોખામાં ચાસણી ઓબ્ઝર્વ થઈ ગઈ છે. તો હવે તેની અંદર આપણે કલરફુલ આપણે મુતંજન બનાવવાના છે ને, એટલે થોડો ફૂડ કલર એડ કરીશું. તો તેના માટે મેં અહીંયા લાલ કલર, થોડો યલો કલર અને થોડો લીલો કલર લીધો છે. તમને જે પણ ફૂડ કલર પસંદ હોય તે તમે એડ કરી શકો છો, અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો. વ્હાઈટ મુતંજન પણ બનાવી શકો છો. મેં અહીંયા સુગંધ માટે થોડું રોઝ એસેન્સ એડ કર્યું છે. તમારી પાસે હોય તો એડ કરવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. થોડી ચેરી એડ કરી છે. આપણે આ જે મુતંજન છે એ એકદમ કલરફુલ બનાવી રહ્યા છે એટલા માટે. અને 3 કલરની તૂટી ફ્રૂટી એડ કરી છે. જો તમારી પાસે તૂટી ફ્રૂટી ના હોય તો તમે કિસમિસ પણ એડ કરી શકો છો, દ્રાક્ષ પણ એડ કરી શકો છો. આ જે મુતંજન છે એ ખૂબ જ જલ્દી બનીને રેડી થઈ જાય છે. હવે માવો એડ કરીશું. પણ જો તમારી પાસે માવો ના હોય તો તમે પેંડા, ગુલાબજાંબુ, રસગુલ્લા, કંઈ પણ જે પણ તમારી પાસે મીઠાઈ હોય તે એડ કરી શકો છો. અને કંઈ પણ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને સ્લો ગેસ પર માવો એકદમ સરસ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું. તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને માવો એકદમ સરસ મેલ્ટ પણ થઈ ગયો છે. તો એકદમ ટેસ્ટી એવો મુતંજન કલરફુલ બનીને રેડી થઈ ગયો છે. તો તેને એકદમ સારી રીતે એકદમ હળવા હાથે મિક્સ કરવાનો છે. આપણે એકદમ ટેસ્ટી ચાસણીવાળો મુતંજન બનાવીને રેડી કર્યો છે, પણ આમાં આપણે પાણી પણ એડ કર્યું છે. તો આ જે મુતંજન છે તેના જે ચોખા છે એ તમને બિલકુલ કડક નહીં લાગે. એકદમ ફ્લેવરફુલ મુતંજન બનીને રેડી થાય છે. તો એકદમ હળવા હાથે સારી રીતે મિક્સ કર્યા પછી તેને ડીશ આઉટ કરી લઈશું. તો એકદમ ખીલેલો મુતંજન બનીને રેડી થઈ ગયો છે. એકદમ ઇઝી રેસીપી છે. તો તમે આ રમદાનમાં આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે, કેમ કે એકદમ કલરફુલ મુતંજન બનીને રેડી થયો છે. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો. વિડીયો જોતાં પહેલાં લાઈક જરૂરથી કરજો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને ટ્રાય કર્યા પછી તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે કોમેન્ટ કરો છો એ મને ખૂબ જ ગમે છે, તો કોમેન્ટ જરૂરથી કરજો. અને આ વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. એકદમ ઇઝી રેસીપી છે, બધા આરામથી બનાવીને રેડી કરી લેશે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.